નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ભરૂચ જિલ્લાના દયાદરા ગામે આવનારા પવિત્ર ઈદ ઉલ ફિત્ર અને રામનવમીના તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા ફ્લેગ માર્ચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। તહેવારો દરમિયાન શાંતિ, સલામતી અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે આવા કાર્યક્રમોને મહત્વપૂર્ણ માનવામાં આવે છે। દયાદરા ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં લોકો આ બંને તહેવારોને ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવે છે। તે દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો સુવ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પોલીસ દ્વારા પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ફ્લેગ માર્ચ યોજાઈ હતી। આ ફ્લેગ માર્ચ પીઆઈ કેવી લાકુડના નેતૃત્વ હેઠળ યોજાઈ, જેમાં પોલીસ સ્ટાફ, હોમગાર્ડ તેમજ અન્ય સુરક્ષા કર્મચારીઓ જોડાયા હતા। પોલીસ દળ દ્વારા ગામના મુખ્ય માર્ગો, ચોરાહો તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પગપાળા માર્ચ કરીને લોકોને સુરક્ષાનો વિશ્વાસ અપાયો હતો। આ દરમિયાન ગામ લોકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ તહેવારોને શાંતિપૂર્ણ, ભાઈચારાપૂર્વક અને કાયદાનું પાલન કરીને ઉજવે। પોલીસ અધિકારીઓએ ખાસ કરીને યુવાનોને સંદેશ આપ્યો હતો કે સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારની અફવા અથવા ભ્રામક માહિતી ફેલાવી નહીં અને જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી। સાથે જ તહેવારો દરમિયાન ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને ભીડભાડવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા પણ સૂચના આપવામાં આવી હતી। ફ્લેગ માર્ચ દરમિયાન ગામના આગેવાન, ડેપ્યુટી સરપંચ, એડવોકેટ સઈદે પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। રહેવાસીઓએ પોલીસની કામગીરીને વધાવી લીધી હતી અને તહેવારોને શાંતિપૂર્ણ રીતે ઉજવવા માટે સહકાર આપવાની ખાતરી આપી હતી। આવા કાર્યક્રમો દ્વારા પોલીસ અને જનતા વચ્ચે વિશ્વાસનો સંબંધ વધુ મજબૂત બનતો હોય છે। આ રીતે ભરૂચ જિલ્લાના દયાદરા ગામે યોજાયેલ ફ્લેગ માર્ચ દ્વારા તહેવારોને લઈને સુરક્ષા અને શાંતિ માટે સજ્જતા દર્શાવવામાં આવી હતી, જેના પરિણામે ગામમાં ભાઈચારો અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવે છે।